લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભોયણ મોટી ખાતે ભાવના સેવા કુંભ દ્વારા સ્કૂલ કીટનું વિતરણ કરાયું છે. ભોયણ મોટી, સાંતેજ અને વડસર ગામના માતા પિતા હયાત ન હોય તેવા ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે ચોપડા અને સ્કૂલ બેગનું વિતરણ આગેવાનોના હાથે કરવામાં આવ્યું હતું. કલોલ તાલુકાના ભોયણ મોટી ગામે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ભાવના સેવા કુંભના ઉત્સાહી યુવાનો અને સભ્યો દ્વારા શાળા નંબર 1 અને 2ના ઉપરાંત સાંતેજ અને વડસર જેવા ગામોના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ સ્કૂલ બેગ આપવામાં આવી હતી. આ ઉમદા કાર્યક્રમમાં સહયોગ આપનાર દાતાશ્રીઓ પ્રશંસા કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા કલોલ તાલુકાના નાસમેદ ગામના વતની અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર મંડળના પ્રમુખ કાંતિજી ભીખાજી ઠાકોર. તેમના સાથોસાથ ભોયણ મોટી ગ્રામ પંચાયતના સરપંચ વતી અમૃતજી ઠાકોર, રણજીતજી ઠાકોર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનોએ ભાવના સેવા કુંભના સભ્યોની પ્રશંસા કરતા કહ્યું હતું કે આવું કાર્ય સમાજમાં બાળકોના ભવિષ્ય નિર્માણમાં સાથ આપે છે અને આ સેવાભાવી કાર્યથી સમાજમાં શિક્ષણની જ્યોત વધુ ઉજાગર બને છે. આ પ્રસંગે ભાવના જેવા કુંભના સભ્યોએ દાતા તેમજ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. ગામે ભાવના સેવા કુંભ દ્વારા ચોપડા અને બેગ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક નમ્રતજી, માજી ડિરેક્ટર અજીતભાઈ, મહેસાણા સંગઠનના ડિરેક્ટર એવા રણજીતભાઈ, કનકજી, દયાજી, મંચસ્થ મહાનુભાવો અને ભાવના સેવા કુંભની ટીમ, વડીલો અને વાલા બાળકો. સૌપ્રથમ હું ભાવના સેવા કુંભની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આ કાર્ય, ચોપડા વિતરણ કાર્યક્રમ, બેગ વિતરણ કાર્યક્રમ અને બીજી સારી સેવાકીય ઉત્તરાયણના દિવસે પંખીઓને નુકસાન ના થાય માટે જે બોલીને આવે છે સારા 2-4 કાર્યક્રમો આ બધા ભાવના સેવા કુંભ બધી અભિનંદન આપું છું. દાતાઓ તો કારણ કે મેન પૈસાવાળા તો લોકો ઘણા બધા હોય છે, ભાઈ પૈસાનું મેનેજમેન્ટ ના કરવું ને એ કાઢું કહું, પૈસા લોકો આલીને છૂટાશે. અને આ ટીમનું જે કાર્ય કરે ફરી એમને અભિનંદન આપું છું. બાળકોને આજે હું કહીશ કે 21મી સદી એ શિક્ષણની સદી છે. એક વખત ખાવાનું નહીં મળે ચાલશે, પણ જો ભણ્યા વગર ચાલશે નહીં. એવા જમાનો વોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર, ઇન્ટરનેટનો જમાનો આવ્યો. આજે દરેક વસ્તુ ઇન્ટરનેટના અંગ્રેજીમાં આવતી હોય. ભણવું ખૂબ જરૂરી, નોકરી માટે નહીં પણ આપણે જીવવા માટે. જેમ ખોરાકની જરૂર પડે છે આપણે, એમ આ શિક્ષણની જરૂર આપણે જીવવા માટે શિક્ષણની જરૂર છે. એટલે તમે બધા ખૂબ ભણજો. ભણી કરીને તમારા કુટુંબનું, તમારા મા બાપનું, તમારા ગામનું નામ રોશન કરો. આવનાર દિવસમાં તમે પણ કોઈ ડૉક્ટર, એન્જિનિયર, એડવોકેટ, રાજકીય નેતા બનો એવી મારી શુભેચ્છા. હા, અને ટીમને ફરી કહું છું કે અમારી જ્યારે જરૂર હશે હર હંમેશા અમે તમારી સાથે છે. અહીંયા બોલાવી અને અમને 2 બોલવાની તક આપી એ બદલ મોટી ભોયણ અને ભાવના સેવા કુંભના બી ટીમનો ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. સહયોગથી આજ ભાવના સેવા કુંભ દ્વારા ધોરણ 10 અને 12માં જે મોટી ભોયણના પાસ થયેલા વિદ્યાર્થીઓને બેગ વિતરણ તથા ભોયણ સર્કલની અંદર આજીપુર, વડસર, વડાવી, વાસજડા આ ટોટલ મળીને 10 જે સ્કૂલના જેના પિતા હયાત નથી એ બાળકોના ચોપડા વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા કાંતિજી ઠાકોર, રણજીતજી ઠાકોર, અમારા નવા જે સરપંચ અમૃતજી ઠાકોર, અજીતજી તથા ગામના આગેવાનનું અમારા ભાવના સેવા કુંભ ટીમ તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને સાથે સાથે અમારું લક્ષ્ય શિક્ષણના કાર્યને આગળ વધારવાનું છે. તો અમને ગામ તરફથી જે સપોર્ટ જેટલો મળવો જોઈએ, જે ધારે તો એનાથી વધારે અમને સપોર્ટ મળે છે. તો આવનાર ટાઈમની અંદર મોટી ભોયણ ગામ અને આજુબાજુના જે ગામની અંદરમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ દરેક કાર્યની અંદરમાં શિક્ષણમાં આગળ વધે એવો અમારો પ્રયાસ રહેશે. ખાસ અમારી એક જાહેરાત એ કરવામાં આવશે કે આવનાર ટાઈમની અંદરમાં ભાવના સેવા કુંભ તરફથી
ખાલી ને ખાલી તમારા છોકરાઓને ઘરેથી બાળકો મોકલવાના રહેશે. બાકી ચોપડા વિતરણ છે, બેગ વિતરણ છે અને ટોટલી એના ડ્રેસનો આયોજન અમારું એવું રહેશે કે ટોટલી એમને ફ્રી કોસ્ટ આપવામાં આવશે. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વને અમારી ટીમ તરફથી વંદન અને દાતાઓને અભિનંદન. આ જે બી અમે કાર્ય કરેલ છે અમારી ખાલી 15 દિવસની મહેનત સાથે અમે કામ કરેલું છે અને 15 દિવસની મહેનતની સાથેમાં આજ હવે 3.5 લાખ રૂપિયાથી વધારાનું અમે યોગદાન લઈ અને આ કાર્ય અમે કરેલું છે. અસ્તુ.